morning. Praise the Lord. Blessing for Nation મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. નીતિ વચનનું પુસ્તક, તેનો 3 અધ્યાય, તેની 5મી કલમ. ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે, તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખ્યું છે, તું अपनी समझ का सहारा न लेना वरन संपूर्ण मन से यहोवा पर भरोसा रखना. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આ 2026ના વર્ષની અંદર આપણા જીવનની સર્વ બાબતો માટે આપણે આપણા ઈશ્વર પર આધારિત રહેવાનું છે, કે જે સર્વ સામર્થ્ય, સર્વ પરાક્રમી અને સર્વ પરમેશ્વર, કે જે દરેક બાબતો પર અદ્ભુત કામ કરી શકે છે, જેને આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર છે, તેમના પર આપણે ભરોસો રાખીએ. બાઇબલ આપણને એવું કહે છે કે રાજાઓ પર આપણે ભરોસો ન રાખીએ, માણસો પર આધાર ન રાખીએ, પરંતુ આપણે આકાશ અને પૃથ્વી જેમણે બનાવ્યું છે એ પરમેશ્વર પર આપણે આપણા જીવનનો ભરોસો રાખીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જો તમે આસા રાજાના જીવન વિશે જુઓ, કે જ્યારે તેની વિરુદ્ધમાં એક બહુ જ મોટું સૈન્ય લડવાને માટે આવ્યું અને એની જે સંખ્યા હતી એ લગભગ 10 લાખ હતી, અને એ સૈન્યની સામે લડવા માટે એની પાસે કોઈ સામર્થ્ય નહોતું, એની પાસે એટલી શક્તિ નહોતી, પરંતુ એણે એ પરિસ્થિતિમાં ઈશ્વર પર ભરોસો રાખ્યો. તેણે પોતાના હૃદયને વ્યાકુળ થવા ન દેતા પ્રભુના હાથોમાં એ બાબતોને સોંપી, અને પ્રભુએ એને સારું યુદ્ધ કરીને પરમેશ્વરે એને વિજય આપ્યો, અને ભલાઓ એણે વિજય પ્રાપ્ત કર્યો. પરંતુ જ્યારે બીજી વખત એક બીજું સૈન્ય તેની વિરુદ્ધમાં આવ્યું અને ત્યારે સંખ્યામાં ઓછા લોકો હતા, ત્યારે એવા સમયે તે પ્રભુ પર ભરોસો ન રાખતા બીજા રાજાઓની સહાય માગે છે, અને એ પરિસ્થિતિમાં એને પ્રબોધક દ્વારા ઠપકો આપવામાં આવે છે, અને ભલાઓ એને કહેવામાં આવે છે કે આટલા મોટા સૈન્યની સામે તે પ્રભુ પર ભરોસો રાખ્યો, તો હવે આ નાની બાબતમાં તે કેમ પ્રભુ પર આધાર ન રાખ્યો? અને ભલાઓ એ પરિસ્થિતિમાં તેને પતનની બાબતોનો અનુભવ કરવો પડે છે. ઇબ્રાહિમ અને સારાના જીવન વિશે જુઓ તો એમના જીવનમાં એટલી વધતી ઉંમરમાં પ્રભુએ કહ્યું કે હું તમને સંતાનનો આશીર્વાદ આપીશ, અને લખ્યું છે ઇબ્રાહિમે એ વાત પર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસ તેના ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો, અને પ્રભુએ એ લોકોના હકમાં જે અસંભવ હતું એને સંભવ કરી બતાવ્યું, અને ઇબ્રાહિમને 100 વર્ષની ઉંમરે, સારા 90 વર્ષની ઉંમરે સંતાનનો આશીર્વાદ તેમણે પ્રાપ્ત કર્યો. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, યર્મિયા પ્રબોધકના પુસ્તકમાં આપણા પ્રભુ કહે છે કે યહોવા માટે શું કોઈ બાબત અશક્ય છે? આપણા પ્રભુ અસંભવને સંભવ કરનાર પરમેશ્વર છે. તેમના પર ભરોસો રાખીએ, તેમના પર આધાર રાખીએ, અને આપણે એમના પરના વિશ્વાસમાં ચાલીએ. કોઈ પણ જરૂરિયાત, કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ બાબત કેમ ના હોય, તેમની તરફ આપણે જોઈએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, તમે અમને આપેલા આજના દિવસને માટે આભાર. ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ, અમારો ભરોસો હંમેશા તમારા પર બનેલો રહે, તમારા પર આધાર રાખીને અમે ચાલીએ, અને પ્રભુ તમે તમારા લોકને
એક કૃપા આપો કે તેઓ દરેક પરિસ્થિતિની અંદર પ્રભુ તમારી તરફ દ્રષ્ટિ કરે, કારણ કે તમારા વચનમાં લખ્યું છે કે તેની તરફ જુઓ ને પ્રકાશ પામો, એટલે તમારા મુખ ઝંખવાણા પડશે નહીં. અમે પોતાની અક્કલ પર આધાર ન રાખીએ, પણ તમારા પરના વિશ્વાસમાં આગળ વધીએ તેવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.